अक्षर पुरुषोत्तम महाराज ने जय, गुरु हरि शास्त्री जी महाराज ने जय, गुरु हरि योगी जी महाराज ने जय, प्रकट गुरु हरि हरि प्रसाद स्वामी जी महाराज ने जय जय जय, प्रगट गुरु हरि दासानुदास प्रबोध जीवन स्वामी जी ने जय जय जय, हरि प्रबोधम युवा महोत्सव ने जय जय। दिव्य देह विराजमान अपना सौना इष्ट देवो भगवान राम, भगवान किशन, भगवान शिव शक्ति, भगवान स्वामीनारायण, गुरु हरि स्वामी श्री प्रबोध जीवन स्वामी जी, पूज्य विवेक दर्शन स्वामी जी, उपस्थित सौ मेहमानों, वडीलों ने सभा में उपस्थित सौ भक्तों, भगवान स्वामीनारायण ने गुणातीत पेढ़ी में प्रगट गुरु हरि प्रबोध जीवन स्वामी जी ए छठी पेढ़ी में आवे छे। एमनो आजे 71मो प्रागट्य दिन उजववा माटे आपणे सौ भेगा थया छे। आवा पुरुषोने जन्म अने मरण होतुं नथी। आवा पुरुषो भूत, भविष्य अने वर्तमान ए काळना अने समयना बंधनथी पर होय छे। एमनी जीवन भावनानुं दर्शन भरूच शक्तिनाथना युवकोए सरस रीते कराव्युं। अत्यारे प्रबोध जीवन स्वामीजी लेस्टरनी धरती उपर छे, यूके में। आज सवारे ज यूके टाइम 9 वागे लेस्टर में प्रबोध स्वामीजीए मंदिरनी मूर्ति प्रतिष्ठा करी। अनेक सूत्र आप्युं कि मंदिर शा माटे, जेमने भी बात करी विडियो में कि आपणुं घरनुं नानुं मंदिर होय कि पछी 5 शिखरनुं मोटुं मंदिर होय, भगवान माटे कोई फरक, भगवान सांभळे छे, मने अने आपणने सांभळे छे। यूके नी अंदर लाइफ बहु बीजी, आपणे बी बीजी छे, એટલે વીકેન્ડ ઉપર શનિ રવિ ફરવાના બહાને પણ આપણે મંદિરે જઈએ, ફરવા નહીં તો જમવાના બહાને બી જઈએ। મંદિરે જઈએ તો સહેજે આપણે દર્શન કરીએ ભગવાનના, અને કંઈક હૃદયમાંથી પ્રાર્થના થઈ જાય અને ભગવાને સાંભળી લે તો આપણે સુખી થઈ જઈએ। એના માટે આવા પુરુષો મંદિરનું નિર્માણ કરતા હોય છે। પણ પ્રબોધ સ્વામી જે સૂત્ર આપ્યું કે આ મંદિર શા માટે, તો કે માણસનો, હ્યુમનનો એક નેચર છે, આઈ એમ સમથિંગ, હું કંઈક છું। હવે હું છું કે ન એ ઘરવાળીને પૂછી જોવાનું
એ કહી દેશે, કારણ કે એની આગળ તો આપણે આઈ એમ સમથિંગ એવી રીતે જ જીવતા હોઈએ. પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે મંદિર એટલા માટે જોઈએ કે આઈ એમ સમથિંગ, હું કંઈક છું, એમાંથી મેરા મુજમે કુછ નહીં, હું કાંઈ નથી, આ ભાવનામાં જવા માટે મંદિર જોઈએ. એવા પુરુષનો આપણે આજે પ્રાગટ્ય દિન ઉજવી રહ્યા છે. અમે નાગપુર જવાનું થયું હતું 3-4 મહિના પહેલા. એમાં રાષ્ટ્રીય સ્વયં સંઘના સરસંઘ સંચાલક છે શ્રીમાન મોહન ભાગવતજી, એમની સાથે મળવાનું હતું ને પ્રબોધ સ્વામીજી પણ નાગપુરમાં એમનું ઘર છે ત્યાં, અને ત્યાં મોહન ભાગવતજી સાથે ડાબી બાજુ મોહન ભાગવતજી બેઠા હતા, જમણી બાજુ પ્રબોધ સ્વામી બેઠા હતા. એમની જમણી સાઈડ હું ઠાકોરજી લઈને બેઠો હતો, પેલી સાઈડ 3-4 બીજા મહેમાનો બેઠા હતા. 22 મિનિટ મીટિંગ ચાલી મોહન ભાગવતજી સાથે જુદા જુદા પ્રશ્નો પર. હવે પ્રબોધ સ્વામીજીને આપણે જોયું ને, પ્રબોધ સ્વામીજીને લાખો યુવકો માને છે. 22 મિનિટ સુધી બધી ચર્ચાઓ ચાલી ભારત દેશના ભવિષ્ય પર, આપણા બાળકોના સંસ્કાર, ફેમિલી વેલ્યુઝ, સિટી અને ગામડાઓના ફિઝિકલ ડેવલપમેન્ટ ઉપર, આ 3-4 સબ્જેક્ટ્સ ઉપર બધી ડિસ્કશન થયું. 22 મિનિટ પછી મીટિંગ પૂરી થઈ. પછી અમારે બીજી મીટિંગ હતી એમની સાથે, એટલે પ્રબોધ સ્વામીજી પછી ત્યાંથી આગળના વિચરણ માટે એમને શ્રી શ્રી રવિશંકર મહારાજ સાથે મળવાનું હતું એમના આગળના પ્રોગ્રામમાં. એટલે પ્રબોધ સ્વામીજી નીકળી ગયા. હું ને મારી સાથેના 2 સંતો ને બીજા 3 વડીલો મોહન ભાગવતજી સાથે બેઠા આગળની ચર્ચા માટે. ચર્ચા તો એમને પછી પોઝ રાખી, પણ એમને પ્રબોધ સ્વામીજીની વાત કરી, જેનો આપણે પ્રાગટ્ય દિન ઉજવીએ છીએ એમની વાત કરી. મને કે स्वामी मुझे मिलने देश परदेश अब्रोड से कई लोग आते हैं, आते ही अपना बायोडेटा देते हैं, मैंने ये किया, मैंने ये अचीव किया, मेरे इतने फॉलोअर्स से मैं ये कर सकता हूं. પોતાના મારી પાસે કોઈ બી વ્યક્તિ અત્યાર સુધી આવી છે, એ પહેલું આવીને પોતાની જાતનું એક્ઝિબિશન કરે, હું આવો છું. મારા 40-50 વર્ષથી હું આ દેશની સેવામાં છું. દરેક વ્યક્તિ મારી પાસે આવી છે, પોતે કેવો છે એનું 5-10 મિનિટ તો મને એક્ઝિબિશન કરી જ દે. આ પ્રબોધ સ્વામીજીને લાખો માણસો ફોલો કરે છે, 22 મિનિટ બેઠા, એક શબ્દ બોલ્યા નહીં કે. પછી એ તો તાલીત બરાબર છે, પણ આવું ઘરમાં ઝઘડો થાય ને આપણે ના બોલીએ તોય ઘણું છે. આટલું પકડીએ તોય બર્થડે ઉજવ્યો કે હવે એમનો. બાવીસ મિનિટ પછી ભાગવતજીએ એનાલિસિસ કર્યું કે આટલી મોટી વ્યક્તિ હોય અને 22 મિનિટ સુધી પોતાનું છજુ, પોતાનું એક્ઝિસ્ટન્સ, પોતાની ક્વોલિટીઝ,
પોતાના ગુણોને બહાર કાઢવાનું મન ન થાય, પોતાની જાતને પ્રદર્શન કરવાનું મન ન થયું એમને એટલા માટે કે પ્રબોધ સ્વામીજીને ભગવાનનું દર્શન છે એટલે એમને પ્રદર્શન કરવાનું મન થતું નથી. આપણે એમનો પ્રાગટ્ય દિન એટલામાં જ ઉજવીએ છીએ કે આવા મારે અને આપણે બધાએ થવું છે. થવા માટેનો જવાબ પણ અંદર આપી દીધો કે પોતાની જાતનું ક્યારેય પ્રદર્શન કરવું ઘરની વાત છે. પાછું ઇન્ટરવ્યુ આપવા ગયા તમે અને તમે કહો અમારા સ્વામીએ ના પાડી છે પ્રદર્શન એવું, એ પ્રદર્શન નથી તમારું. તમે નિમિત્ત ઇન્ટરવ્યુમાં તમે જે વાત કરો છો એ તમે કંપની માટે શું સારું કરી શકો એની માટેનો સ્કિલ સેટ છે, એ પ્રદર્શન નથી. પ્રદર્શન એટલે એમાં પોતાના જ વ્યક્તિત્વનો પ્રભાવ હોય. પ્રદર્શન એટલે પોતાની જ ઇમેજ બહાર લાવવાનો પ્રભાવ હોય, એનું નામ પ્રદર્શન. અને એનાથી હંમેશા અહંકાર વધે. એટલે આપણે પ્રબોધ સ્વામીજીને એવા ઘણા બધા ધરતી ઉપર સંતો છે, એમના જીવનમાં ડૂબીને આપણે આ માર્ગે તો આપણું ઘરમાં કે છે ને કે રામ રાજ્ય પ્રગટશે, અક્ષરધામ પ્રગટશે. પછી ભાગવતજીએ બીજી વાત કરી કે એક પણ શબ્દ એમને બોલવાનો નેચરલી મન ન થયો. આજે તમે હસબન્ડ વાઈફ મેરેજમાં જાઓ અને કોઈક સંબંધીઓ આવી ગયા અને તમારા ઘરવાળા બોલ બોલ કરે 2 જ મિનિટ, અને 2 મિનિટ જો તમે મૌન રહ્યા તો તમને અહીં કેવું થાય? એટલે મને બોલવા દે, બ્રેક પડે તો હું બોલું. આપણને મન થઈ જ જાય. પણ ભાગવતજીએ કહ્યું કે 22 મિનિટ પ્રબોધ સ્વામીજીને પોતાનો અવાજ કાઢવાનું મન ન થયું. અને મારા જેવી વ્યક્તિ પર, આઈ એમ ધ પર્સન who influenced the name for the prime minister of this country, કે ભારત દેશના વડાપ્રધાન કોણ બની શકે એનું નામ નક્કી કરવામાં હું ઇન્ફ્લુઅન્સ કરી શકું એમ છું. એવી વ્યક્તિ આગળ એમને 22 મિનિટ બોલવાનું મન ન થયું. એનું એક જ કારણ છે કે પ્રબોધ સ્વામીજીને ભગવાનનો અવાજ સંભળાય છે એટલે પોતાનો બહાર કાઢવાનું મન થતું નથી. આપણે બસ પરિવારમાં આવી રીતે અવાજ બહાર કાઢવો નથી. તો આપણે પ્રબોધ સ્વામીજીનો સાચો પ્રાગટ્ય ઉત્સવ ઉજવ્યો કહેવાય. કળિયુગ સતયુગમાં છે, શાસ્ત્રમાં લખ્યું કે સતયુગની અંદર દેવો અને દાનવો બંનેના પ્લેનેટ જ જુદા. એક સ્વર્ગમાં રહે ને એક નર્કમાં રહે. પછી આવ્યો ત્રેતાયુગ. એમાં શું થયું? રામાયણ. ત્રેતાયુગમાં દેવો અને દાનવો એક જ પ્લેનેટમાં આવી ગયા, પૃથ્વીમાં રહેવા, રામ અને રાવણ. પછી આવ્યો દ્વાપર, ભગવાન કૃષ્ણ એક જ કુટુંબમાં આવી ગયા, કૌરવો અને પાંડવો. અને કળિયુગમાં એક જ શરીરમાં આપણા આત્મામાં આવી ગયા દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. દૈવી સંપત્તિ નિરંતર આપણામાં વધે અને આસુરી સંપત્તિ નિરંતર ઘટે. એની માટે પ્રબોધ સ્વામીજી જેવા સંતોને પ્રભુ ધરતી પર લઈ આવે છે અને એટલે આપણે એમનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવીએ છીએ. આપણી દૈવી સંપત્તિમાં વધારો થાય એના માટે. એક ઘરડા બા હતા, 70-80 વર્ષના, બહુ મોટી ઉંમરે દીકરો થયો હતો. એમને થયું કે મારા દીકરાને હું પરદેશ મોકલું.
તે દેવું કરી 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 કરીને પરદેશ મોકલ્યો, ભણ્યો, સેટ થઈ ગયો. બાને એમ કે દીકરો પૈસા મોકલશે, પણ ભૂલી ગયો દીકરો. તે બા બિચારા ભીખ માગે. દીકરો દર મહિને એક લેટર મોકલે. અમારા વડીલ જેવા હશે કોઈ, એમને બાને કહ્યું કે બા તમે પેટે પાથા બાંધીને દીકરાને પરદેશ મોકલ્યો દેવું કરીને, તો પૈસા પૈસા મોકલતો નથી? કે ના, કે એવું કશું મોકલતો નહીં, પણ ચિઠ્ઠી મોકલે છે એક હું લટકાઈ રાખું છું કે મારા વાડામાં. કે કેટલા વર્ષથી ચિઠ્ઠી મોકલે? કે છેલ્લા 2-3 વર્ષથી તો મોકલે છે. કે બતાવો. તે પેલા વડીલ હમણાં જેવા જોવા ગયા તો પેલો દીકરો ચિઠ્ઠી નતો મોકલતો, ડ્રાફ્ટ મોકલતો હતો પૈસાના. દર મહિને ₹1,00,000 મોકલતો હતો. ઘરમાં જ 3 વર્ષથી 12 36 લાખ રૂપિયાના ડ્રાફ્ટ હતા, પણ બાએ શું કર્યા હતા? લટકાઈ રાખ્યા હતા અને ભીખ માગતા હતા એવા. એમ આપણા ઘરમાં રામાયણ, મહાભારત, વચનામૃત, શિક્ષાપત્રી, આપણે જે ભગવાનને માનતા એ ઈષ્ટદેવના મંદિરો અને મૂર્તિઓ એ ડ્રાફ્ટ જેવા છે, છતાંય આપણે ભીખ માગીએ એટલે અટકાઈ રાખીએ છીએ. એને એ ડ્રાફ્ટને એન્કેશ કરીએ તો ધન મળે આપણને. આપણા શાસ્ત્રો, આપણા સંસ્કારો, આપણા મંદિર અને આવા સંતો એ ડ્રાફ્ટ છે સાચા ધનના. હું ગઈકાલ શુક્લતીર્થ ગયો હતો. અમારા જયેશભાઈ છે અંગારેશ્વરના. આખું ગામ ઓલમોસ્ટ દારૂ પીવે. આપણા ભક્તો જ નથી પીતા. અને મેં તો કહ્યું હતું કે વર્ષો પહેલા એ ગામમાં ગયો હતો, એ અને અમૃતપરા. હું સભામાં બેઠો હતો ને સભા પછી આ નાના નાના દીકરાઓ આવ્યા. આપણને એમ કે ભણવા માટેનું કંઈ પૂછવા આવ્યા હશે, પણ મને પ્રપોઝલ આપ્યું કે મારા પપ્પા દારૂ ગાળે છે, 1 પોટલીના 20, તમે લો તો 2, 20 ની 2. મેટ્રોપોલિટન સિટીમાં કોઈ સેલ્સમેન હોય ને એવી રીતે અમૃતપરા અંગારેશ્વરના નાના દીકરાઓ. એટલે અમર જયેશભાઈ ગઈકાલ શુક્લતીર્થ કહેતા હતા કે એમને તમાકુ ખાવાનો બહુ શોખ. કઈ વિનોદભાઈ હતી? બુધાલાલ. તમાકુ નામ જ બુધાલાલ. તો મને કાલ મેં તો સાંભળી જ નથી કોઈ દિવસ બુધાલાલ નામ હોય તમાકુનું. તો એ જયેશભાઈ કે મને બુધાલાલ અને વિમલ બંને તમાકુ ખાવાનો શોખ. મેં કહ્યું બેવ સેપરેટ આવે કે ભેગી? ના, કે સેપરેટ આવે, પણ કે બુધાલાલને તોડવાની ને વિમલને તોડવાની, બેને ભેગી કરવાની અને પછી ખાવાની. તો મેં કહ્યું એવું કેમ કહ્યું? વિમલ એકલી કેમ નહીં? તા કે બુધાલાલનો ટેસ્ટ લેવો પડે કે. પછી કે હું સમયામાં ગયો. આપણો સમય 2020 નો હતો. તો કે મહિનો માટે સેવામાં જવાનું થયું, પણ કે બુધાલાલ ને વિમલ વગર તો ચાલે નહીં. તે મેં મહિનાનો સ્ટોક લીધો સેવામાં ગયા ત્યારે. પછી તો ત્યાં સેવા કરવાની ને એટલે મહિનો ઘરમાં હઈએ તો 2-3 ખવાય, પણ સેવામાં જઈએ તો આખો દિવસ ચાલુ જ હોય, તો મહિનાનો સ્ટોક 15-20 દિવસમાં પૂરો થઈ ગયો. તે વળી પ્રબોધ સ્વામીજી ત્યાં સુપરવિઝનમાં હશે, ત્યાં જયેશભાઈને પકડ્યા અને મોંમાં હતું બુધાલાલ ને વિમલ. તાકે ભગત અહીં કેટલા મહિનાથી? તાકે મહિનાથી હું સેવા કરવા આવ્યો. તાકે મોંમાં શું છે? તાકે બુધાલાલ અને વિમલ બંનેનું કમ્બાઈન ટેસ્ટ. તાકે ભગત તમે મહિનાથી તો આ સ્ટોક ખાલી નહીં થઈ ગયો તમારો? તાકે સ્વામી તમે સાચા સ્વામી મળ્યા, કે હું મહિનાનો લાવ્યો હતો પણ કે 15 દાડામાં ખાલી થઈ ગયો. મારી ચિંતા કરનાર મળ્યા તમે કે. ભગવાન ધારક સંત હોય ને એ સ્વામી સલાહ ના આપે. તમે ભૂલ કરો ને તોય પહેલા તમને આનંદ કરાવે, સલાહ ના આપે. મારે એક ન્યુયોર્ક જેવું સિટી સેન્ટર હતું અને ત્યાં તો બહુ બધા આર્ટિસ્ટો. તે એક આર્ટિસ્ટે પેઇન્ટિંગ દોર્યું અને સિટી સેન્ટર ડાઉનટાઉન કે ત્યાં મૂક્યું.
અને નીચે લખ્યું કે આ પેઇન્ટિંગમાં ભૂલો દેખાય તો ટપકા કરજો. બોલો, રાત સુધીમાં આખું પેઇન્ટિંગ ગતું રહ્યું, ટપકા ટપકા જતા. લોકોએ ભૂલો દેખાડી હતી. બીજે દિવસે પાછું એ જ પેઇન્ટિંગ મૂક્યું, નીચે લખ્યું કે ભૂલ દેખાય તો ટપકું ના કરતા સુધારજો. એકેય ટપકું નહીં, કોઈ સુધારેલું નહીં. માણસનો સ્વભાવ કેવો છે? સુધારવામાં કોઈને ઇન્ટરેસ્ટ નથી, ભૂલો દેખાડવાના ટપકા મૂકવામાં આપણને ઇન્ટરેસ્ટ. આ આસુરી સંપત્તિ નીકળે ને, એના માટે આપણે આજે ઘરમાં હોઈએ, જોબ ઉપર હોઈએ, બિઝનેસમાં હોઈએ, ફ્રેન્ડ સર્કલમાં હોઈએ, આપણે ભૂલોના ટપકા ક્યારે કોઈના મૂકવાના. કારણ કે પ્રબોધ સ્વામીજીએ નથી મૂક્યું. તમે ભૂલના ટપકા મૂકશો તો વ્યક્તિની આસુરી વૃત્તિ વધે કે ઘટે? વધે. પ્રબોધ સ્વામીજી એમનો અપ્રોચ કેવો છે? ભૂલ કરે છે છતાં બી એની ભૂલની હસી નાખીને એને આસુરી સંપત્તિમાંથી દૈવીમાં લઈ જવાનો પોતે પ્રયત્ન કરે છે, હસી નાખે છે. એટલે જયેશભાઈ કહ્યું કે સ્ટોક ખાલી થઈ ગયો? તો કે ના કે સ્વામી, કે અમે ગામડાના પણ થોડા સ્માર્ટ, સ્ટોક 15 દિવસમાં ખાલી થઈ ગયો તો, પણ કે વડોદરાથી અમે લઈ આવ્યા 15 દાડાનો બીજો, કે બુધાલાલ ને વિમલ કે. પછી પ્રબોધ સ્વામીજીએ અતિ અતિ માતૃ હૃદયથી, આપણે જે વિડીયોમાં દર્શન કર્યું ને, કેવા યુવકોને પ્રેમ આપતા હતા, એના ગાલ પર હાથ ફેરવ્યો. કે બેટા, આજથી આપણે આ બુધાલાલ ને વિમલ ન ખાઈએ તો? નહીં ખાવાની એવો ઓર્ડર નહીં, ન ખાઈએ તો. હાથ જ ફેરવ્યો. ગઈકાલ મને જયેશભાઈ મળ્યા હતા. એ 2015 હતું કદાચ, 2015 અને આ 2024. એમને ખાલી આમ જ હાથ ફેર્યો ને, એ દિવસથી કે મારી બુધાલાલ અને વિમલની ટેવ છૂટી ગઈ. આજ દિવસ સુધી કે મને મન થયું નથી કે. બાકી સ્વામી, ટેવ છોડવી ને બહુ અઘરી. ટેવ છોડવી. એક ભાઈ દારૂની બોટલો લઈને બેઠા હતા, ખાલી હાથમાં લે અને નાખે કે તારે લઈને મારી જમીન ગતી રહી. બીજી લે, ખાલી, તારે લઈને મારી ઘરવાળી ગતી રહી. ત્રીજી લે, તારે લઈને મારે રૂપિયા ગતા રહ્યા. ચોથી લે, તારે લઈને મારું ઘર ગતું રહ્યું. પાંચમી લીધી, ભરેલી આવી. તારો કઈ વાક નથી, નિર્દોષ છે, તું રે. એટલે ટેવ પડી હોય ને એને છોડવી બહુ અઘરી. એમ આટલું ગતું રહ્યું તોય નિર્દોષ લાગે, એનું નામ ટેવ કહેવાય. અને એવી ટેવ અને સ્વભાવને પ્રબોધ સ્વામીજી જેવા ભગવાનને રાખનાર સંતો ખાલી આમ હાથ અડાડે ને, એટલામાં આપણી ટેવ કે ગમે એવા ખરાબ સંસ્કાર હોય ને, એ પવનના લહેરકે કાઢી નાખે. એમનો આપણે પ્રાગટ્ય દિન ઉજવીએ છીએ. દરરોજ રાત્રે આપણા ઘરે મંદિર હોય કે ભગવાનની મૂર્તિ હોય, જે ભગવાનને માનતા હોય એમને પ્રાર્થના કરી છે કે આવા કોઈ સંતોનો મને યોગ કરાવજો. અને આવા સંતોનો સ્પર્શ એક ડ્રાફ્ટ છે આપણા માટે, કે આપણને એનાથી સાચું ધન પ્રાપ્ત થાય છે. પ્રબોધ સ્વામીજી અમારે ત્યાં વિદ્યાનગરમાં કેમ્પસ છે, ત્યાં હિંચકા પર બેઠા હતા અને આવું પાથરણું પાથર્યું હતું, આવું પંખો ચાલતો હતો. કોઈ બેઠું નતું, બધા આમના જેવા વડીલો સાઈડમાં ઊભા હતા અને પંખાથી પાથરણું ઉડતું હતું. આના જેવો એક દીકરો બોલ્યો, દીકરાઓ ઊભા હશે એને, કે ભાઈ આ ઉડે છે એને
તમે સેવકો બેસી જાઓ કે. તો પ્રબોધ સ્વામી હિંચકા ખાતા હતા. આના જેવા નાના દીકરાએ કહ્યું કે સેવકો તમે બેસી જાઓ. પ્રબોધ સ્વામી હિંચકો બંધ કરીને સીધા નીચે બેસી ગયા. હવે સામે 100 માણસ હતા. હવે હું મારી જાતને મૂકું, આપણી જાત, કે મારી સામે 100 માણસ મને જોતા હોય અને કોઈ નાનો દીકરો કે આ ઉડે નહીં એટલે સેવકો બેસી જાઓ, ઊંઘ તમે બેસીએ ડાયરેક્ટ. સેના સેવક, આ 100 જણ તો મને જોવે છે. તો એ પ્રબોધ સ્વામીજીની કોન્શિયસમાં એ કેવું હશે કે 100 જણ અમેરિકાથી આવેલા અમારા અમદાવાદના સમયા પછી એમની સાથે વાતો કરતા હતા. પેલા એ કહ્યું કે સેવકો બેસી જાય, હિંચકો બંધ કરીને નીચે બેસી ગયા. પેલો દીકરો કે સ્વામીજી તમે 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 નહીં, તો કે તે કહ્યું ને કે સેવક બેસી જાય, કે હું તો સેવક છું, કે બાપ નથી. સી ધ હાઇટ, સિમ્પ્લિસિટી. તમારો એ પરદેશનો એક ભગત હશે, એ પછી 2-4 મહિના પછી પાછા આવ્યા, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરે. મને કે સ્વામી પેલા પ્રબોધ સ્વામી બેસી ગયા, એમાં મારું કામ થઈ ગયું. મેં કહું શું થયું? તો કે એકચ્યુઅલી જનરલી હું, એ પોતે ન્યૂ જર્સી રહે, કે હું જોબ પરથી આવ્યા હોય ને, સોફામાં બેઠા હોય ને ટીવી જોતા હોય ત્યારે જ ઘરવાળીને સોફા સાફ કરવાનું મન થાય કે, અને અમારે એટલા ઝઘડા થાય, હું નીચે બેસું જ નહીં કે, અને ઝઘડા થાય એટલા બધા. પણ પ્રબોધ સ્વામીજીનું આ દર્શન જોયું કે અમે 100 જણ હતા, કોકે કહ્યું નાના દીકરાએ કે સેવક નીચે બેસી જાય. એમનું જીવન જોયું, પાછો ઘેર ગયો, જોબ પરથી આવ્યો, ટીવી ચાલુ કર્યું, ઘરવાળી પેલું બ્લોઅર લઈને સોફાની ધૂળ સાફ કરીને કહ્યું નીચે બેસી જાઓ. બાપ જિંદગી 22 વર્ષથી બેઠો નતો, આજે બેસી ગયો કે હું કે. સી, આવા પુરુષોના પ્રાગટ્ય દિન આપણી લાઈફ વેલ્યુ શીખવા માટે આપણે ખાલી કેક કાપવા નથી ઉજવતા. આપણે આ એક જ લાઈફ વેલ્યુ જો આપણે લઈએ, આખું જીવન આપણું સુખ શાંતિ ને આનંદથી ભરેલું થઈ જાય. એટલે આપણે નક્કી, આપણું વાક્ય કયું છે? આઈ એમ સમથિંગ માંથી મારે હું કાંઈ નથી. માનમાંથી નિર્માની થવું હોય તો આવા સંતના જીવન તરફ આપણે નજર રાખવી પડે. છેલ્લી વાત કરું એમની, મને ખબર તમારે 1000 જણાએ ભરૂચ જવાનું છે. 30 મિનિટ થાય હું ભરૂચથી જ આવ્યો, ગણતો આવ્યો, 30 મિનિટ થાય. 1000 જણ પાછા ભરૂચ જાય, 30,000 મિનિટ જાય. મને ખબર તમારી 1 મિનિટની કિંમત, એટલે એક વાક્ય વધારે ના બોલાય મારથી. કારણ તમારી પાછું ઘરે જઈને કેટલું કામ હોય, ડ્રાફ્ટ બાપ ભરવાના. પ્રબોધ સ્વામીજી સાથે એમનું આપણે હવા થવું છે એટલે વાત કરું છું. એમનામાં જોડાવું એટલા માટે વાત નથી કરતો હું. આપણે હવા થવું છે. પ્રબોધ સ્વામીજી સાથે અમે બોમ્બેમાં હતા, અને ઇન્ડિયાના સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજીસ બધા 3 જજીસ હતા, બોમ્બે હાઈકોર્ટના લોયર્સ હતા, અને અમે બેઠા હતા. આમ કોન્ફરન્સ ટેબલ હતું આખું. પ્રબોધ સ્વામી વચ્ચે બેઠા હતા, હું ટ્રાન્સલેટર તરીકે હતો. એ હિન્દી કે થોડું મરાઠી કે ઇંગ્લિશમાં બોલે તો પ્રબોધ સ્વામીજીને ટ્રાન્સલેટ કરવાનું એમ. તે આપણને તેમ કે આપણે ટ્રાન્સલેટ એમને કરી આપીએ. એ 10મું ધોરણ ભણેલા છે એટલે આપણી જરૂર પડે, આપણને તો એવું લાગે ને. એટલે 3-4 કલાક મીટિંગ ચાલી અમારી. હવે માનો કે યાર ઇન્ડિયાના સુપ્રીમ કોર્ટના જજીસ, રિટાયર્ડ જજીસ તમારી સામે બેઠા હોય, ઇન્ડિયાના ટોપમોસ્ટ લોયર્સ તમારી સામે બેઠા હોય, તમારી રિવોલ્વિંગ ચેર હોય, સામે અમે બેઠા હતા. તો પ્રબોધ સ્વામી જ્યારથી બેઠા ને
ત્યારથી જાણે નાના છોકરાને પેલું રમકડું આપ્યું હોય ને એમ રમ્યા કરતા હતા. રિવોલ્વિંગ ચેર હોય એ ગોળ ગોળ ફેરવ્યા કરે આમાં. તો આપણને એમ થાય કે સ્વામીજી આ મોટા માણસો છે, શાંતિથી ત્રણ ચાર કલાક કન્ટિન્યુઅસ આવી લીલા ચાલુ રહી. એટલે મીટિંગ પતી પછી મને જે કોર્ડિનેટર કરતા હતા, જે ભાઈ પંજાબી હતા, એ પંજાબથી આવ્યા હતા સ્પેશિયલ. મેં કહ્યું મારે અમને થોડું કવરઅપ કરવું પડશે કે પ્રબોધ સ્વામી બહુ સાદા સરળ માં જેવા સાધુ છે. તમે આ એમનું જેસ્ચર જોઈને બીજું કંઈ વિચારતા નહીં એમ કે આ થોડા પેલા એવા છે એમ. કારણ કે શું કે નાનો દીકરો રિવોલ્વિંગ ચેર ઉપર બેસે જ શું કરે? ડિસ્કો બી કરે, ઊભો બી થાય, આમ બી કરે. એટલે 3-4 કલાક સુધી તો કન્વર્ઝેશન ચાલતું હતું, પણ મારું એક મન તો એમાં હતું. પ્રાર્થના કરતો હતો કે સ્વામી જો મારા મનને તમે વાંચતા હો તો પ્લીઝ તમે આ ન કરો તો સારું. આપણી મનુષ્યની એક લિમિટ હોય. ભગવાન છે ને બુદ્ધિથી પર હોય હંમેશા. ભગવાનનું કાર્ય આપણને સમજાય. દ્રૌપદીજીએ મહાભારતમાં ભગવાન કિશનને પ્રશ્ન પૂછ્યો કે કિશન તમને ખબર હતી કે અભિમન્યુને માન નાખશે આ લોકો, તમે ચક્રવ્યૂહમાં જવા કેમ દીધો? જ્યારે અભિમન્યુ ચક્રવ્યૂહમાં જતો હતો ત્યારે યુધિષ્ઠિર પાસે ગયા. યુધિષ્ઠિર કે વિજય ભવ, આશીર્વાદ ડાયરેક્ટ, જીતી જ જઈશ ભાઈ. પણ એમને વિચારવું જોઈએ કે હું જે બોલું છું એ ફળવાનું છે. બીજા બધા વડીલોને નકુલને એમને મળ્યા, અંકલ્સને, હું ચક્રવ્યૂહમાં જઉં છું, મને આશીર્વાદ આપો. બધા કે વિજય ભવ. મામા જોડ ગયા, કૃષ્ણ ભગવાન જોડ, મામા આશીર્વાદ આપો. કૃષ્ણ ભગવાન કે યશસ્વી ભવ, કે વિજય ભવ નહીં, શું કહ્યું? યશસ્વી ભવ. જય અને વિજય મનુષ્ય નક્કી ના કરે. કૃષ્ણ ભગવાન કે હું મનુષ્ય સ્વરૂપે છું, તને આશીર્વાદ જય અને વિજયના દિવ્ય સ્વરૂપમાં હું આપી શકું. મનુષ્ય જીવનને સાર્થક બનાવવું હોય તો નિમિત્ત શબ્દને પકડવો પડે. જય આવે તો પણ નિમિત્ત, અને પરાજય થાય તો પણ નિમિત્ત. સુખ આવે તો પણ સ્થિરતા, દુઃખ આવે તો પણ સ્થિરતા. આવી પરિસ્થિતિમાં આપણે આવી રીતે તો જ જીવી શકીએ જો આપણા જીવનની અંદર આવા પ્રબોધ સ્વામીજી જેવા સંત હોય. તો આવી શક્તિ આપણને આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આત્મામાં પ્રાપ્ત થાય. આવી શક્તિ દ્રૌપદીજીએ કહ્યું કે કિશન તમે વિજય ભવના આશીર્વાદ ના આપ્યા કે? કિશને કહ્યું કે મનુષ્ય દેહમાં હું જેટલું આપી શકું છું એ બધું જ આપી શકું. ચક્રવ્યૂહમાં જવાનું મેં જ એને શીખવાડ્યું છે. જ્યારે એના મધરના પેટમાં હતો ત્યારે હું એને સ્કિલ શીખવાડી શકું. પરફોર્મ એને કરવાનું હોય અને પરિણામ ભગવાન આપે. એટલે મારા આશીર્વાદ એટલા જ છે કે જે શીખવાડ્યું છે એ પ્રમાણે સારામાં સારું પરફોર્મન્સ આપી શકે એ આશીર્વાદ મેં આપ્યા છે. એથી વધારે નહીં. અને એમાં જ આત્માનું કલ્યાણ હોય, એમાં જ સુખ હોય આપણું. અભિમન્યુ તો ધામમાં ગયા પછી આવડ્યું નહીં બહાર નીકળતા, એટલે દ્રૌપદી પાછા ગયા. કારણ કે બહેનો તો કે જ ને કે તમને ખબર હતી છતાં બી રોકવો જોઈએ ને, ધામમાં કેમ ગયો? ત્યારે કૃષ્ણ ભગવાન ઇતિહાસ કહે છે કે જ્યારે મારો જન્મ આ ધરતી ઉપર થવાનો હતો ત્યારે ઇન્દ્રદેવ આયા. એમને મને કહ્યું કે હું મારા દીકરાને મોકલીશ, અર્જુન સ્વરૂપે મોકલ્યો. ધર્મરાજ આયા, હું સ્વયં આવું છું નીચે તમારી જોડે.
સૂર્યદેવ આયા, હું નથી આવતો પણ મારો પુત્ર આવે છે, કર્ણને મોકલ્યો. બધા દેવતાઓના વડીલોએ ચંદ્રને કહ્યું કે ભાઈ તમારું કોક મોકલો નીચે. મારી ઈચ્છા નથી કે ચંદ્રદેવ કે. બહુ વડીલોએ કહ્યું એટલે સરળ થયા. તો કે મારો દીકરો મોકલું છું પણ શરત એક, 16 વર્ષની ઉંમર થાય એટલે પાછો મોકલી દેવાનો. કૃષ્ણ ભગવાન કે ડીલ ડન. એ અભિમન્યુ. હવે દ્રૌપદીજી ગમે એટલા પ્રશ્ન પૂછે, કિશન શું જવાબ આપે? એટલે ભાઈ તારા જન્મ પહેલા સ્ક્રિપ્ટ નક્કી થયેલી છે. જેનો દીકરો છે ઓરિજિનલ, એના પપ્પાએ શરત કરેલી છે કે આને વહેલો ઉપર લાવજો, વદન ના રાખતા. અને પછી આપણે ભગવાનને ગાળો બોલીએ કે બચાયો નહીં. એટલે આવા સંત થકી આપણને એક વસ્તુ શીખવા મળે કે ભગવાન સર્વ કરતા હરતા ક્યારે આપણું અહિત કરશે એ પાકું કરવાનો દિવસ છે આજે. અને એટલા માટે આ પ્રસંગની વાત કરું છું. એટલે બધી મીટિંગ પતી જઈ 4-5 કલાક. એટલે મેં પેલા પંજાબી મેઇન કોર્ડિનેટર હતા પંજાબના, એમને મેં કહ્યું મારે આ 10 મિનિટ મળવું પડશે ને મારો મેસેજ આપ લોયર્સ અને તમે સમજાવી દેજો. મને કે બોલીએ સ્વામીજી. કે પહેલે તો मैं आई अपोलोजाइज ऑन बिहाफ ऑफ प्रबोध जीवन स्वामी जी कि वो चेयर पे बैठे थे गुम. नहीं 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 स्वामी जी ऐसा क्यों बोल रहे हो के, लेकिन आप बड़े लोग हैं, डिग्निटरी से इंडिया की, और इनके सामने यू वुड एक्सपेक्ट सम काइंड ऑफ डिसेंसी. एम नहीं नहीं ऐसा नहीं है स्वामी जी, तुम बात मत करो के. એ મને શું કહેતા, આપ બાત મત કરીએ. પછી એમને મને વાત કરી, મને કે હરિશરણ स्वामी जी अब मेरी बात सुनो आप. पिछले 12 साल से मेरे 3 प्रश्न थे, 3 डिजीज. वो आपके गुरुजी प्रबोध जीवन स्वामी जी ऐसी चेयर 3 घंटे तक घुमा रहे थे ना, मेरे 3 डिजीज यहां से निकल गए. मैं कहूं ये क्या बात करते हो भाई, सुनो. એમને મને ક્રિકેટરનું નામ આપ્યું, હું આપી દઉં છું કે मेरा बंगलो है विराट कोहली के बगल में है. आई एम वन ऑफ द experienced lawyer in India and I coordinate all senior lawyers and judges to solve particular cases. મારો ત્યાં બંગલો મેં પહેલા લીધો હતો, મારી ઉંમર ત્યારે 45 વર્ષની હતી. 2-3 વર્ષ પછી એ ક્રિકેટર આયા, એની ઉંમર નાની. પછીના 3 વર્ષમાં કે એને એટલી બધી ફેમ મળી ને તો મને જેલસી થાય. મારો 150 કરોડનો બંગલોમાં મને ઊંઘ નથી આવતી કે દરરોજ કે એની ગાડી આવે, જ્યારે બી આવે મળવાન થાય ત્યારે હું હસો કરું, પણ અહીંયા બળે કે મારા પછી આવ્યો, હું મોટો છું, હું સિનિયર છું, છતાં આની જોડે પૈસો વધારે, ફેમ વધારે, હું ત્યાંનો ત્યાં જ સ્ટક છું. એક કમ્પેરિઝન સેન્સ હતી અને છેલ્લા 12 વર્ષથી હું આ કમ્પેરિઝન સેન્સથી પીડાતો હતો. આપણે હોઈએ તો આપણી કમ્પેરિઝન સેન્સ કોહલી સાથે ના હોય, પડોશમાં હોય, પડોશમાં હોય. ભૂલથી બી જો આપણા પાર્કિંગના પ્લેસ ઉપર કોકે મૂકી દીધી પડોશવાળાએ ગાડી, 18 દિવસનું મહાભારત 18 મિનિટમાં આપણે પૂરું કરી નાખીએ. ત્યાં કમ્પેરિઝન સેન્સ છે. બેંક બેલેન્સ ગમે તેટલું હોય, બંગલો ગમે એટલો મોટો હોય, એક રૂમમાં એસી ગમે એટલા મોટા, અહીંયા એ કમ્પેરિઝન સેન્સ હોય, દેખાદેખી કરવાનો સ્વભાવ, કશી વસ્તુ સુખ આપે કશું જ ના આપે. ભલે તમે હાવડમાંથી ભણીને આવ્યા, સ્વભાવ 15 કેટી આવતા હોય એને હોય અને સાયન્ટિસ્ટ હોય એને હોય સ્વભાવ. એટલે સ્વભાવને સંત એક જ કાઢી શકે, બાકી કોઈ કાઢી શકે નહીં. બીજું, મારામાં રોગ હતો એક પ્રદર્શન, એક્ઝિબિશન કરવાનો.
કે એ ક્રિકેટર હું જે ગાડી લાવ્યો હોય એના કરતાં વધારે સારી લાવે ને તો હું ત્રીજે દિવસ એનાથી સારી લઈ આવું, ભલે જોવાનું જ ના હોય. પણ એમાં ને એમાં કે મારા પૈસા બહુ જતા રહેતા હતા. કે એક કમ્પેરિઝનનો સ્વભાવ, એક એક્ઝિબિશનનો સ્વભાવ. મોબાઈલ એટલે શું? આપણે એક્ઝિબિટ જ કરીએ ને આપણે યંગસ્ટર. મોબાઈલનો પ્રોડક્ટિવ ઉપયોગ બી છે. અમારો દીપ કરીને દીકરો છે, ભરૂચમાં હતો, અત્યારે કેનેડા છે. તે અહીંયા એના ફાધર દાબેલી વેચતા હતા. તો ઇન્કમ એટલી બધી હોય નહીં, ઘર ચાલે એટલી જ ઇન્કમ. પણ એવો ફોન પાછો આઈફોન રાખે દાબેલીના બિઝનેસમાં, અને એટલું બધું શો ઓફ કરે. સભામાં આવે, સારા મિત્રો એટલે ભગવાન ટકોર કરે એટલે સૂઈ ગયો હતો. એટલે સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી એના સ્વપ્નમાં આવ્યા. પ્રબોધ સ્વામી કઈ ના પેલા સ્વામીજીએ કહ્યું કે હવે કે મોબાઈલ તું ભરે વાપરતો કે આઈફોન, પણ ઇન્ટરનેટ તારે દિવસનું કેટલું વાપરે છે તું? કે મુકેશભાઈ 2-2.5 GB ફ્રી આપે છે એટલું હું વાપરું છું, ને બીજું ટોપઅપ કરાવું છું કે પબજી રમવામાં. કે કેટલું કરાવે? તો કે 5 GB, દિવસનું 7 GB વાપરું છું. કે સ્વામીજી કે 10 જ MB વાપરવાનું તારે, કે વધારે નહીં વાપરવાનું, એવું સ્વપ્નમાં કહી ગયા. પેલો કે 10 MB માં શું થાય? કે તેને મને કહ્યું કે મને આવી રીતે સ્વપ્ન આવ્યું ના, તે આવું કહ્યું 10 MB. એટલે કે સ્વામી આવું તો મારથી ના જીવાય, હું તો ટેન્શનમાં આવી જઈશ, ડિપ્રેશનમાં આવી જઈશ, મોબાઈલ વગર ચાલે નહીં. લંડનની અંદર એક મધરે પોતાના 6 વર્ષના દીકરાના હાથમાંથી મોબાઈલ લઈ લીધો, આખું ઘર સળગાવી દીધું, ચાલે જ નહીં આના વગર. તો કે કંઈક કરો તમે. તો મેં કહું હું થોડી છૂટછાટ મારા ડાયરામાં છે, ચાલ 10 MB નહીં, તું 100 MB વાપરજે, મારા ડાયરામાં જેટલી છૂટછાટ છે એટલે મેં કહું તું વાપરજે. એ દીકરાએ યુદ્ધ કર્યું કે ભાઈ ના, મારે તો વાપરવું નથી, તમારે વાપરવું ન હોય, પણ એ મનમાં છે ને આસુરી સંપત્તિ હોય, એ આમ લબક લબક થાય. તમે નક્કી કરો કે આ નથી કરવું, 10 મિનિટ પછી જોજો કેવા ભાવ ઉભા થાય છે. એ ભાવો સામે યુદ્ધ કરો ને તો આપણી પાત્રતા ઘડાય, તો આપણા જીવનમાં તન, મન, ધન, સ્ત્રી, શક્તિ, સામર્થ્ય બધું પચાવવાની શક્તિ ભગવાન આપે. આસુરી સંપત્તિ સાથે યુદ્ધ કરવું પડે, અને ત્યાં સંત સાથે જીવ જડ્યો હોય તો જ યુદ્ધ કરી શકીએ. એ દીકરાએ બહુ યુદ્ધ કર્યો કે ના હું 100 MB જ વાપરું, પણ નપાસ થઈ જાય, રડે, ભજન, થાકી ગયો. મને કે હું નહીં, કે આ બધું મારથી ના પડાય, કે તમે આવો પ્રબોધ સ્વામીજીને મળીએ. મેં એને બોલાવ્યો હતો, પણ એ પ્રબોધ સ્વામીજીને મળવા આવ્યો બપોરે 1:30 વાગે, જ્યારે પ્રબોધ સ્વામીજી થાળ માટે જતા હતા. પ્રબોધ સ્વામીજી 9 વાગ્યાથી બધા યુવકોને મળતા હતા, 350 દીકરાઓને મળ્યા, 1:30 વાગે જમવા જતા હતા. આ દીકરો આવ્યો, જોડેના સેવકો એવું કહ્યું કે સ્વામીજી આટલા દીકરાઓને મળ્યા છે, જમવા જાય છે, 70 વર્ષની ઉંમર છે, 4 વાગ્યા પછી મળજે એમ. પ્રભુ સ્વામી કે ના ના આપણે મળી લઈએ. કે એટલે બેઠા 1:45 વાગે, અને એને કહ્યું શું પ્રશ્ન છે? કે સ્વામીજી મારા સપનામાં આવી રીતે સ્વામીજીને તમે આવ્યા હતા. હા હા, કે સાઉથ ઇન્ડિયન મૂવી બહુ જોવે છે તું, કે ડાયરેક્ટ જ પ્રબોધ સ્વામી કે. પેલો કે સ્વામી તમને કેમ નહીં ખબર પડી કે હું જોઉં છું? તો કે સ્વામીજી મને લઈ આવે ખબર ના પડે તું શું કરે છે? કે પ્રભુ સ્વામી કે સાઉથ ઇન્ડિયન મૂવી હું કામ જોવે છે? કે એમાં શું આવે છે? પ્રભુ સ્વામી કે હિન્દી કેમ નહીં જોતો? કે સ્વામી કે સાઉથ ઇન્ડિયામાં એક મુક્કો મારે ને તો કે 2-3 રૂમો તોડ નાખે, કે અને હિન્દીમાં તો કે 10 ફૂટ જ પડે. કે એટલે પેલું આપણને ફેન્ટસી ગમે, અવાસ્તવિકતા, એટલે વધારે કે હું એને એવું કહ્યું કે એટલે હું સાઉથ ઇન્ડિયન મૂવી વધારે જોઉં છું. ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા,
કે બેટા તું યુવાન છે અને તારી યુવાનીનો ટાઈમ બગડે ને તો આ દુનિયામાં સૌથી વધુ દુઃખ મને થાય, બીજા કોઈને થાય નહીં. પ્રબોધ સ્વામી આ વાક્ય રડતા રડતા બોલ્યા અને એ દીપે જોયું કે મારા માટે કોક વ્યક્તિ મારો સમય બગડે છે, કદાચ હું એમાં મોબાઈલમાં વધારે સમય ન બગાડું તો રીડિંગમાં વાપરી શકું, કો કરિક્યુલમ એક્ટિવિટીઝમાં વાપરી શકું, મા બાપની સેવામાં વાપરી શકું, કંઈક પ્રોડક્ટિવલી હું વધારે વાપરી શકું. પણ કે પ્રબોધ સ્વામી 350 યુવકોને મળ્યા, જમવા જવાના હતા, 70 વર્ષની ઉંમર, પાછા આવ્યા, મારી વાત સાંભળી, મને આનંદ કરાયો અને મારી વાત સાંભળી મેં રડતા રડતા એમને કહ્યું કે બેટા તારો સમય બગડે તો સૌથી વધુ દુઃખ કોને થાય? પ્રબોધ સ્વામીજીનો આ ભીડો જોયો એને, આજે કેનેડામાં છે, એ પોતે કેનેડા, એ ભીડો જોયો, એ છેલ્લા 5-7 વર્ષથી મોબાઈલનો એટલો એક્સેસિવ ઉપયોગ કરતો હતો, પણ પ્રબોધ સ્વામીજીનો આ ભીડો જોયો, એ જ ક્ષણથી, એ જ સેકન્ડથી એને સાદો મોબાઈલ લઈ લીધો. સાદો એટલે એવો બી નહીં કે ખરાબ ખાલી, પણ જે એની માટે જરૂરી ફીચર્સ હોય એનો ઉપયોગ કરે એવું. અને એ કક્ષાએ ફોકસ થઈ ગયો. તો મારી જોડે, મારી ગાડી ચલાવતો હતો એ, તે હમણાં ગયા વર્ષે એ લગભગ 10 કે 11 ફેબ્રુઆરી 2023 મારી પાસે આવ્યો. મને કે મારે IELTS આપી છે. મેં કહ્યું તે બુક કરાઈ? મેં કહ્યું તું લા પ્રેક્ટિસ કર, 2 મહિના પછી આપ. મેં કહ્યું ઇંગ્લિશ આવડે જ તને? કઈ સ્કૂલમાં ભણ્યો? તા કે ગ્રામ પંચાયત. એટલે મેં કહ્યું આ સેન્ટ ઝેવિયર્સ વાળા નહીં બેન્ડ આવતા? તા કે હવે સંતોના આશીર્વાદ છે ને કે અઠવાડિયા પછીની લઈ લો. એટલે મેં કહ્યું તું આઇન્સ્ટાઈન છે અઠવાડિયા પછીની લઈ લો? એટલે મને એની બધી ખબર આ કેટલું બોલી શકે. તેને 10 દિવસ પછી IELTS ની એક્ઝામ, કોઈ ક્લાસ નહીં, એકે ક્લાસ જોઈન નહીં કરાયેલા એને. હું અમદાવાદ જતો અને જે ગ્રુપમાં મળવાનું થતું, અમે સાહેબો જોડે બેઠા હોય, એમના આસિસ્ટન્ટ તો ઇંગ્લિશમાં બોલે તો એ મને લઈ જાય, એમની જોડે ઇંગ્લિશમાં પ્રેક્ટિસ કરતો ખાલી 10 દિવસ, એટલી મને ખબર છે. એ એક્ઝામ આપવા ગયો, મને એના કરતા મને ટેન્શન, કારણ કે મેં એનો ટેસ્ટ લીધેલો કે આવે કેટલા લાવશે. મેં કહ્યું તારા 5 નહીં 4 બી નહીં આવે. તો મેં કહ્યું કેવું ગયું તારું ઇંગ્લિશ? ના સારું ગયું કે સ્થિત પ્રજ્ઞ નિમિત્ત અવસ્થાને જેમ બોલતો હતો. ઓકે કે બીજે દિવસ સ્પીકિંગ. મેં કહ્યું કેવું ગયું? મહારાજે કરાવ્યું, સારું. રિઝલ્ટ આવ્યું 7.5 બેન્ડ. મેં કહ્યું તું ક્લાસે નહીં 10 જ દિવસમાં, અને કોઈ એવી હાઈફાઈ સ્કૂલમાં નહીં, નોર્મલ સ્કૂલ. કારણ શું? મોટા પુરુષની એને આજ્ઞા પાડી, એમના ભીડા તરફ જોયું તો ભગવાને એની બુદ્ધિનું ફોકસ એ કક્ષાએ મૂકી દીધું કે 2 મહિનાનું કામ એ 10 દિવસમાં કરી શક્યો. એવા પુરુષની ગોદ આપણને મળી છે. હવે પૂરું કરું છું. પેલા પંજાબ વાળા અમારા લોયર મને કે સ્વામીજી તમે પ્રબોધ સ્વામીજી અમને મળવા આવ્યા ને, ડિગ્નિટરીઝ તમે અમને કહો છો ને, તો તમે અમને કોણ મળવા આવે છે એ બધું જ અમે બધું ચેક કરાવી લેતા હોય. આ પ્રબોધ સ્વામીજી મળવા આવ્યા છે અમને, તો હુ ઇઝ પ્રબોધ સ્વામી? વી નો કે 2 લાખ યુવકો દેશમાં અને પરદેશમાં એમના ફોલોઅર છે, યુથ્સ. 10,000 અબ્રોડમાં, UK, USA, કેનેડા, યુરોપ, આખું એશિયા પેસિફિક, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ત્યાં 10,000 પરિવારો એમના ફોલોઅર છે. વી નો. તમારો બાયોડેટા બધો અમે ચેક કરાવી લીધો છે કે અમને એટલી ખબર છે કે આપણે જોઈને આ સમૈયા, એ બધા જ એ લોકોએ સ્ટડી અમારી મીટિંગ પહેલા કરી લીધા હતા. એમને કહ્યું કે પ્રબોધ સ્વામીજી એવા વ્યક્તિ છે કે 2 લાખ યુવકોને કે માથા આપી દો તો મમ્મી પપ્પાને પૂછવાના જે માથા આપી દે એવા યુવકો છે કે પ્રબોધ સ્વામી પાસે.
એથી આગળ એવી વાત કરી કે 10,000 જે ફોરેનમાં રહેતા હોય, અમને ખબર છે કે પટેલો પાસપોર્ટ લેવા કેટલું બધું કરે છે ત્યાં. 10,000 પરિવારોને પ્રબોધ સ્વામી એમ કહી દે કે કાલે કન્ટ્રી છોડીને અહીં આવી જવાનું છે આશ્રમમાં. 10,000 પરિવારો બૈરી છોકરા સાથે આવી જાય કે એવા સમર્પિત છે કે. તો અમને ખબર છે કે એ માણસ ગોળ ગોળ ના ફરે. આવો માણસ ખુરશીને ગોળ ગોળ ફેરવે નહીં. એ માણસ ગોળ ગોળ એટલા માટે ફરતા હતા કે 12 વર્ષથી હું પીડાતો હતો કે મારા મનમાં કમ્પેરિઝનની સેન્સ હતી, દેખાવ કરવાની એક સેન્સ હતી. અને મેં જોયું કે પ્રબોધ સ્વામીજી આટલા મોટા વ્યક્તિ હોવા છતાં પણ, અમે ઇન્ડિયાના ડિગ્નિટરીઝ હોવા છતાં પણ એક નાના બાળકની જેમ કેવી રીતે અજ્ઞાન અવસ્થાથી બેઠા છે, આ જીવન મેં જોયું ને એટલે મને અંદર મનાઈ ગયું કે 12 વર્ષથી જે કમ્પેરિઝન સેન્સ અને એક્ઝિબિશન્સની સેન્સ રાખતો હતો એ રાખવા જેવી નથી. અને હું આજથી નથી રાખવાનો. નીકળી ગઈ, મને એવું ફીલ થાય છે. પછી કે પ્રબોધ સ્વામીને મારો એમનો ત્રીજો બી એક રોગ હતો, એક એક્ઝિબિશન, એક કમ્પેરિઝન પેલા જોડે કરે, અને એડબન નેચર, જડતા વાળો. 3 વસ્તુ કે નીકળી ગઈ. એમની એક સાદાઈ જોઈને, બાળ અબુધ અજ્ઞાની આટલું મોટું વ્યક્તિત્વ હોવા છતાં બાળ અબુધ થઈને જીવતા જોયા ને, ધેટ ટચીસ મી હિયર. આટલા મોટું વ્યક્તિત્વ જ્ઞાની થઈને એ પોતે આમ નિર્દોષ ભાવે અમને સાંભળતા જોયા ને, ઇટ ટચીસ મી હિયર. કે મારે કે હાર પહેરાવો છે. તમે કે આ બધા જજીસ એમની ચિંતા ના કરશો કે દે આર મોર બ્રિલિયન્ટ ધેન મી, એમને બધી ખબર પડે છે કે. એટલે હું હાર પહેરાવા ગયો, એટલે એમને હાર પહેરાવા લઈ ગયા. અને પ્રબોધ સ્વામીજી એ લોયરે પ્રબોધ સ્વામીજીને કશું કહ્યું જ નહીં. એમને હાર પહેરાયો અને પ્રબોધ સ્વામીજીએ 1, 2 અને 3 ધબ્બા માર્યા ખાલી. તો એ તો આંખમાં રડી પડ્યા. હું લઈ ગયો, મેં કહું પાણી પીવું છે, તમે રડો છો શું કરવા? તો કે પ્રબોધ સ્વામીજીને તો હું બોલ્યો જ નહોતો, મનમાં મેં કહ્યું હતું કે મને કમ્પેરિઝન સેન્સ, મારું વધારે પડતો દેખાવ કરવાનો સ્વભાવ અને જડત્વ વાળો સ્વભાવ, એડમન નેચર, આ 3 વસ્તુ નડે છે. તમે જો સાચા ભગવાનને રાખનાર વ્યક્તિ હો તો તમે લઈ લો અને મને અનુભવ કરાવો કે. તો મેં મનમાં પ્રાર્થના કરી તો પ્રબોધ સ્વામીજીએ 1, 2, 3, 2 નહીં, 4 નહીં, એક્ઝેક્ટ 3 જ ધબ્બા માર્યા કે. મને મનાઈ ગયું કે આ નીકળી ગયું અને આ ભગવાનને રાખનાર સાધુ છે. અને એવા સાધુએ, એવું નથી કહેતા હું ભગવાન છું, એવું કોઈ નથી કહેતા, પણ એમના રૂવાડે પ્રભુનો વાસ છે. અને એવા પ્રબોધ સ્વામીજીએ અંકલેશ્વરની ધરતી, અહીંથી 4.5 કિલોમીટર થાય, આપણું એરપોર્ટની સામે 200 વીઘા જમીન છે. ત્યાં આગળ 5 જાન્યુઆરી 2025 રોજ 2 લાખ યુવકો 14 કન્ટ્રીમાંથી પધારશે. કુમાર વિશ્વાસજી પધારવાના છે. કુમાર વિશ્વાસજી ઓળખો? તમને લાભ આપવા માટે. સુધાંશુ ત્રિવેદીજી પધારશે યુવકોને લાભ આપવા માટે. શ્રી રવિશંકર મહારાજ પધારશે લાભ આપવા માટે. અને મોહન ભાગવતજી પણ 5મી જાન્યુઆરી અમદાવાદ છે, કાર્યકારી મીટિંગ છે, પણ જો સમય મળશે તો એમને પણ કહ્યું છે કે પોતે પણ અહીંયા પધારશે. અને સાથે સાથે પ્રબોધ સ્વામીજીનો પણ આપણને લાભ મળવાનો છે. અને સાથે સાથે 2 લાખ યુવકોનો, જે 2 લાખ યુવકો એટલે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં હસતા રહે એવા યુવકો. 2 લાખ યુવકો એટલે મા બાપને તું તા ના કરે, તમે કહીને જ બોલાવે એવા યુવકો. 2 લાખ યુવકો એટલે ઘરમાં જનરેશન ગેપ હોય જ, નાના મોટા વડીલો વચ્ચે હોય, જનરેશન ગેપમાં પણ એક કોમન ગ્રાઉન્ડ શોધીને સંબંધો સાચવી રાખે એવા યુવકો. ગમે તેવી પરિસ્થિતિમાં સમાજ, રાષ્ટ્ર, પરિવાર અને પોતાના આત્મા સાથે
પોતાના આત્માની સેવામાં સર્વોપરી નિમિત્ત બને એવા યુવકો ત્યાં પધારવાના. સ્વામીજીનું વિઝન હતું કે પરિવારમાં એક દીકરો બચી જાય, આટલું રિપેર થઈ જાય પોઝિટિવ, તો આખું પરિવાર બચી જાય. આખું પરિવાર બચે તો સોસાયટીને ફળિયું બચે, સોસાયટીને ફળિયું બચે તો આખું ગામ ને શહેર બચે, ગુજરાત બચે ને ભારત બચી જાય. આવી શુદ્ધ ભાવનાથી સ્વામીજી હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છે. તો આપણે તો પધારીશું જ, પણ આપણી સાથે આપણા સગા સંબંધીઓ કે સોસાયટીમાં રહેતા હોય એમને પણ આપણે આમંત્રણ આપીએ. તો આજના પ્રબોધ સ્વામીજીના પ્રાગટ્ય દિને જે એમને આજે ટેગ લાઈન આપી, આ એક વાક્ય સાકાર કરવા માટે એમના જીવન તરફ નજર રાખવી પડે. આઈ એમ સમથિંગ માંથી આપણે ક્યાં જવું છે? મેરા મુझ में कुछ नहीं. હું ભગવાન આગળ હું કાંઈ નથી. જે ભગવાન કિશને અર્જુનને કહ્યું, હે અર્જુન તું નિમિત્ત થા, તારા ધર્મ અર્થ કામ મોક્ષ બધું કોઈ પણ ફિલ્ડમાં હઈશ, તારી સક્સેસની જવાબદારી મારી, તું નિમિત્ત થા. અને નિમિત્ત તો જ સહી શકીશું. જે વાત કરી કૌશલભાઈ કે જીવનમાં 2 સારા સાધુ 4 સારા હરિભક્તો સાથે દોસ્તી હશે, એવા કોઈ જે ભગવાનને માનતા હશું. સ્વામીજી કહે છે કે ભગવાન રામને માનતા હોય તો હનુમાનજી જેવા મિત્ર જોઈએ, ભગવાન કિશનને માનતા હોય તો સુખદેવજી જેવા કોઈ મિત્ર જોઈએ, ભગવાન શિવજીને માનતા હોય તો ગણપતિજી જેવા કોઈ મિત્ર જોઈએ, ભગવાન અશોક ભગવાન બુદ્ધને માનતા હોય તો આનંદ જેવા કોઈ મિત્ર આપણા જીવનમાં જોઈએ. સ્વામીજી કહેતા કે જેના મિત્રો સારા એની જિંદગી સફળ. તો એવા સાચા મિત્રો આપણને સત્સંગમાંથી મળે. તો પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે પ્રબોધ સ્વામીજી, અમે કેવળ નિમિત્ત ભાવે અમે નિરંતર જ્યાં હોઈએ ત્યાં જીવતા રહીએ અને તન મન ધન અને આત્માથી સુખી થવા માટે એવા નિરંતર અઠવાડિયે 1 કલાક સત્સંગનો યોગ રાખીએ અને 2 સારા સાધુ ને 4 સારા હરિભક્તો સાથે દોસ્તી રાખી અમારું જીવન ધન્ય બનાવીએ. એ જ પ્રાર્થના સહજાન સ્વામી મહારાજની.